There are ants એવી કીડીઓ છે that keep રાખે છે other ants અન્ય કીડીઓને as slaves ગુલામ તરીકે. એવી કીડીઓ છે કે જે અન્ય કીડીઓને પોતાની ગુલામ તરીકે રાખે છે. keep એટલે રાખવું, slave એટલે ગુલામ તરીકે. One such type is a powerful red ant. આવી એક પ્રકારની જે કીડી છે એ શક્તિશાળી, પાવરફુલ એટલે ઓલમાઇટી, શક્તિશાળી લાલ રંગની કીડી છે which is found in Europe, જે યુરોપમાં જોવા મળે છે. Their slaves are taken from a type of black ant. Their slaves એમના ગુલામ છે are taken લેવામાં આવે છે from a type of black, કાળી કીડીઓ છે એમાંથી એમને ગુલામ તરીકે પસંદ કરવામાં આવે છે which is smaller in size, જે કદમાં કેવી હોય છે, નાની કીડીઓ હોય છે. When red ants want slaves, જ્યારે આ લાલ કીડીઓ ગુલામો ઈચ્છે છે ત્યારે want એટલે ઈચ્છવું, they ambush એટલે છુપાઈ જવું, લપાઈને છુપાઈ જવું, the nest of the black ant, કાળી કીડીઓ છે એના દર પાસે જઈને છુપાઈ જાય છે. and abduct અને લઈ લે છે, abduct એટલે પડાવી લેવું, લઈ લેવું. some of their eggs, એમના કેટલાક ઈંડાઓ છે એ લઈ લે છે. when these eggs hatch in the red ants nest, જ્યારે આ ઈંડાઓને સેવન કરવામાં આવે છે ઇન ધ રેડ ants nest, લાલ કીડીઓના દરમાં જઈને જ્યારે આ કીડીઓનું સેવન કરવામાં આવે છે અને એમાંથી જે બહાર કીડી, કાળા રંગની જે કીડીઓ બહાર આવે છે, બ્લેક એન્ડ્સ કાળી કીડીઓ વિચ કમ આઉટ, જે બહાર આવી, આર ટ્રીટેડ એઝ સ્લેવ, એની સાથે ગુલામો જેવું વર્તન કરવામાં આવે છે. ટ્રીટેડ એટલે વર્તન કરવું, સ્લેવ એટલે ગુલામ જેવું. ફ્રોમ ધેર બર્થ, જન્મથી ધે આર ટોટ ટુ ઓબે, જન્મથી જ એમને ગુલામ છે એવું શીખવવામાં આવે છે. ઓબે એટલે અનુસરવાનું શીખવવામાં આવે છે. દે આર કોમ્પેલ્ડ એટલે ફરજ પાડવી, તેમને ફરજ પાડવામાં આવે તો ડ્રગરી એટલે વેઠ પ્રથા. વેઠ એટલે એ કહેવાય ને ગુલામી તરીકે તમારા બધા જ પ્રકારના કાર્ય કરવાના, પગ દબાવવાનું, માથું દબાવવાનું, બજારમાં જઈને વસ્તુ ખરીદવાની. ગુલામ હોય તો તમારા માલિકે તમારે ઊંટ ઉપર પાછળ બેસાડીને લઈ પણ જવા પડે, એને વેઠ પ્રથા કહેવાય. વેઠ શબ્દ છે તો તેઓને વેઠ કરવાની ફરજ પાડવામાં આવતી. કોમ્પેલ એટલે ફરજ પાડવામાં આવતી. દે હેવ ઇવન ટુ કેરી અબાઉટ ધેર માસ્ટર્સ, દે હેવ ઇવન ટુ કેરી, ને લઈ જવામાં આવે, કેરી એટલે લઈ જવું, ધેર માસ્ટર એમના માલિકોને, ઓન ધેર બેક્સ એટલે પોતાના પાછળ પીઠ ઉપર ઉચકીને એમના માલિકોને લઈ પણ જવા પડતા. હાઉ સરપ્રાઇઝિંગ હ્યુમન, કેટલું આશ્ચર્યકારક તે છે. આ જાતિ કેટલી આશ્ચર્યકારક છે. ફરી એકવાર, ત્યાં એવી કીડી છે કે જે અન્ય કીડીઓને ગુલામ તરીકે રાખે છે. આવી એક શક્તિશાળી લાલ રંગની કીડી છે કે જે યુરોપમાં જોવા મળે છે. તેઓ કાળી કીડીઓને ગુલામ તરીકે ટેકન એટલે ધેર સ્લેવ્સ આર ટેકન, તેમના ગુલામોને કહેવાય કે કાળી કીડીમાંથી લેવામાં આવે છે જે કદમાં ખૂબ જ નાની હોય છે. જ્યારે આ લાલ કીડીઓ ગુલામ હોય છે ત્યારે તેઓ આ કાળી કીડીઓના દર પાસે લપાઈને છુપાઈ જાય છે અને એમાંથી કેટલાક ઈંડા છીનવી લે છે, લઈ લે છે. અને જ્યારે આ કાળી કીડીઓના ઈંડાને લાલ કીડીઓના દરમાં સેવન કરવામાં આવે છે, એમાંથી કાળી કીડીઓ બહાર આવે છે, જેમની સાથે ગુલામો જેવું વર્તન કરવામાં આવે છે. જન્મથી તેમને અનુસરવાનું શીખવવામાં આવે છે. ઓબે એટલે અનુસરવું. તેમને વેઠ કરવાની ફરજ પાડવામાં આવે છે. તેઓએ પોતાના માલિકોને પીઠ ઉપર ઉચકીને લઈ જવા પડે છે. કેટલું આશ્ચર્યકારક આ જીવ છે. ધ મોસ્ટ ફેરસિયસ, સૌથી ફેરસિયસ એટલે હિંસક, વાયલન્ટ કહીએ. મોસ્ટ ફેરસિયસ કાઇન્ડ ઓફ એન્ડ, સૌથી હિંસક પ્રકારની જે કીડીઓ છે આર ધ ડ્રાઈવર એન્ડ્સ ઓફ આફ્રિકા, જે આફ્રિકાની ચાલક કીડીઓ છે. ડ્રાઈવર એટલે ચાલક, હંમેશા ચાલતી. દે હેવ નો ફિક્સ હોમ, તેમનું કોઈ ચોક્કસ નિશ્ચિત ઘર નથી. ફિક્સ એટલે નિશ્ચિત, હોમ એટલે ઘર. બટ આર ઓલવેઝ ઓન ધ મૂવ, પરંતુ હંમેશા શું કરે છે? ગતિ કરે છે. મૂવ એટલે ગતિ કરવી. દે આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ, તેઓ સંપૂર્ણપણે અંધ છે. બટ દે માર્ચ ઇન એ લોંગ લાઇન્સ, માર્ચ એટલે કૂચ કરે છે. લોંગ લાઇન લાંબી હરોળમાં તેઓ કૂચ કરે છે. મેની મિલિયન્સ અલોંગ,
લાખોની તાદાદમાં એન્ડ દે ડીવર એટલે ખાઈ જવું એની એનિમલ કોઈ પણ પ્રાણીને દેટ હેપન્સ ટુ બી ઇન ધેર પાથ એમના રસ્તામાં આવતા કોઈ પણ પ્રાણીને ખાઈ જાય છે. ડીવર એટલે ખાઈ જવું. ઇવન લાર્જ એનિમલ્સ લાઇક ટાઈગર્સ એન્ડ એલિફન્ટ્સ લીવ ઇન ધ ફિયર ઓફ ધેમ. જોકે મોટા પ્રાણીઓ જેવા કે વાઘ અને હાથી પણ એમના ભયથી લીવ એટલે રહે છે, જીવે છે. ફિયર એટલે ડરથી, ભયથી. ઓફન વારંવાર ઇફ એ પાયથન જો કોઈ અજગર અનેબલ એટલે અસમર્થ, અસક્ષમ ટુ મૂવ ચાલવા માટે અસમર્થ બની જાય આફ્ટર સ્વોલિંગ હિઝ ડિનર. અજગરે માનો કે કોઈ પ્રાણીને ગળી ગયો હોય, મનુષ્ય હોય, પ્રાણી હોય, અને આગળ જવા માટે અસક્ષમ થઈ જાય, કોઈ જગ્યાએ પડી રહ્યો હોય અને હેપન્સ ટુ બી ઇન ધ પાથ ઓફ ધ માર્ચિંગ લાઇન્સ અને કદાચ આ કૂચ કરતી કીડીઓની લાઇનમાં, હરોળમાં એમના રસ્તામાં જો આ અજગર આવી જાય તો દેન ધીસ ક્રિએચર્સ ઇટ બોથ ઓફ ધેમ. ત્યાર પછી આ જે કીડીઓનું જૂથ છે, ક્રિએચર્સ, આ જે જીવ છે, પ્રાણી છે કીડીઓ રૂપી, ઇટ બોથ ધ પાયથન એ અજગરને અને એનિમલ અને પ્રાણી ઇન ઇટ્સ સ્ટમચ એના પેટમાં રહેલા ગળી ગયેલા પ્રાણીને પણ ખાઈ જાય છે. ટૂંકમાં અજગરે કોઈ પ્રાણીનું ભક્ષણ કર્યું હોય અને કોઈ જગ્યાએ પડી રહ્યો હોય અને એ કીડીઓ જો એ રસ્તા પર પસાર થતી હોય તો અજગર અને એના અંદર પેટમાં રહેલા એ પ્રાણીને પણ ખાઈ જાય છે. એટલી ભયંકર આ ચાલક કીડીઓ એટલે કે ડ્રાઈવર કીડીઓ હોય છે. ધ વિલેજર્સ એટલે ગામવાસીઓ, આફ્રિકાના ગામવાસીઓ ટેલ સ્ટોરીઝ અબાઉટ બેબીઝ એટલે બાળકો, બેબીનું બહુ વચન. તો આફ્રિકાના ગામવાસીઓ પોતાના સ્ટોરીઝ અબાઉટ બેબીઝ બાળકોને પણ આના વિશે વાર્તાઓ કહે છે. હુ હેવ બીન ઇટન બાય એન્ડ્સ. તો વિલેજીસ ઓફ આફ્રિકાના ગામવાસીઓ ટેલ સ્ટોરીઝ વાર્તા કહે છે અબાઉટ બેબીઝ, બાળકો વિશેની વાર્તા કહે છે જે હેવ બીન ઇટન બાય એન્ડ, જે કીડીઓ આ બાળકોને પણ ખાઈ જાય છે. એન્ડ ધીસ સ્ટોરીઝ મે વેલ બી ટ્રુ, અને કદાચ આ વાર્તા સત્ય પણ હોઈ શકે. વેન એન આર્મી ઓફ ધ ડ્રાઈવર એન્ટર્સ ધ હાઉસ, જ્યારે આ ચાલક કીડીઓનો જે સેનાપતિ, એન આર્મી એટલે સેનાપતિ, પોતાના જૂથ સાથે કોઈ ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે પીપલ ફ્લી એટલે રેન અવે, એસ્કેપ ભાગી જવું. લોકો છે એ પોતાનું ઘર છોડીને ભાગી જાય છે. ક્યાં ભાગી જાય છે? ઇન ટુ ધ ફોરેસ્ટ, જંગલમાં. એન્ડ સ્ટે, ત્યાં રોકાય છે. સ્ટે એટલે રોકાય છે ત્યાં જંગલમાં અન્ટિલ ધ એન્ડ્સ હેવ પાસ, જ્યાં સુધી આ કીડીઓ ત્યાંથી પસાર ના થઈ જાય, જતી ના રહે ત્યાં સુધી એ જંગલમાં રોકાય છે. પાસ્ડ એટલે પસાર થઈ જવું. વેન ધ પીપલ કમ બેક, જ્યારે લોકો પાછા આવે છે, તે ફાઇન્ડ, તેઓ જુએ છે દેટ એવરી ઇન્સેક્ટ, દરેક જે જીવજંતુ છે, એન્ડ સ્પાઈડર એટલે કરોડિયાઓ, ઇન ધ હાઉસ, ઘરમાં, હેઝ બીન ક્લિયર્ડ અવે, જે સંપૂર્ણપણે સાફ થઈ જાય છે. ટૂંકમાં જે ડ્રાઈવર જાતિની કીડીઓ છે ઘરમાં પ્રવેશ કરે છે, ઘરના અંદર રહેલા તમામ જીવજંતુઓનો સફાઈ કરી નાખે છે. ફરી એકવાર લાસ્ટ પેરેગ્રાફ. સૌથી હિંસક જાતિની જો કોઈ કીડીઓ હોય તો એ ચાલક જાતિની આફ્રિકાની કીડીઓ છે. તેમનું કોઈ નિશ્ચિત ઘર નથી, પરંતુ તેઓ હંમેશા ચાલતી રહે છે, એટલા માટે એને ચાલક, ડ્રાઈવર કીડી કહેવામાં આવે છે. તેઓ સંપૂર્ણપણે અંધ છે, પરંતુ તેઓ લાંબી હરોળમાં કૂચ કરે છે અને લાખોની તાદાદમાં હરોળમાં એ જતી હોય છે. અને તેઓ કોઈ પણ પ્રાણીઓ જે એમના રસ્તામાં આવી જાય તો એને એ ભક્ષણ કરી જાય, ડીવર એટલે ખાઈ જાય છે. જેવા કે મોટા પ્રાણીઓ પણ, વાઘ અથવા હાથી પણ એના ભયથી જીવન જીવે છે. અને કોઈ અજગર જો પોતે કોઈ પ્રાણીનું ભક્ષણ કર્યા પછી એ કોઈ જગ્યાએ પડ્યો રહ્યો અને એના રસ્તામાંથી આ કીડી પસાર થતી હોય તો આ અજગરની સાથે એના પેટમાં રહેલા ભક્ષણ કરેલા પ્રાણીને પણ ખાઈ જાય છે. આફ્રિકાના ગામવાસીઓ બાળકો વિશેની વાર્તા કહે છે, જે કદાચ જે બાળકો વિશે કહેવામાં આવે છે, હુ હેવ બીન ઇટન બાય એન્ડ, જેને કીડીઓ દ્વારા ખાઈ જવામાં આવે છે. આ વાર્તા કદાચ સત્ય પણ હોઈ શકે. જ્યારે આ ચાલક જાતિનો સેનાપતિ પોતાના જૂથ સાથે ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે લોકો જંગલમાં ભાગી જાય છે અને જ્યાં સુધી તે ત્યાંથી પસાર ન થઈ જાય ત્યાં સુધી તેઓ જંગલમાં જ રોકાય છે. અને જ્યારે પાછા આવે ત્યારે તેઓ જુએ છે કે જીવજંતુ અને કરોડિયાઓ પોતાના ઘરમાંથી સંપૂર્ણપણે સાફ થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણો યુનિટ રીડ 1 યુનિટ 5 કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે રીડ 2 યુનિટ 5 જોઈશું. ઓકે, બાય, હેવ અ નાઇસ ડે.